ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? 2 દિવસ થયા તો વ્લોગિંગમાં પણ મળતા નહોતા એવું હતું. તો આજે છે 11સ. તો આજે ટિફિનમાં મેં શું બનાવ્યું છે તમને બતાવું. કારણ કે 2 દિવસથી એટલા માટે કે કામ વધારે હતું, પ્લસમાં કાલે આ સામેવાળા છે ને એની જે સ્કૂલમાં પેલું ફૂડ સ્ટોલ હતો તો એમાં પણ મેં થોડી ઘણી હેલ્પ માટે હું ગઈ હતી. એટલે એવું હતું, એટલે આખો દિવસ બિઝી તો નહોતો કારણ કે ઘરેથી જ બધું બનાવીને ત્યાં સેલ કરવાનું હતું, એવી રીતના હતું. એટલા માટે ટિફિનમાં છે સંતરા, માંડવી, મગફળી અને જે બટેટાની જે ઓલી પેલી હોય છે આપણે ઘરે બનાવેલી પતરી, એનો ચેવડો અને સૂકી ભાજી. સૂકી ભાજી થોડીક તમને પેલી લાગતી હશે કારણ કે મારાથી બટેટા વધારે બફાઈ ગયા છે એટલા માટે. તો આજે ફરાળ છે ને હજુ ફરાળ રેડી થઈ ગયું છે. ટિફિન હવે છાશ એક ભરવાની બાકી છે તો છાશ ભરી દઉં અને પછી બધું કામે વળગું એવું છે. તો ચલો મળીએ પછી. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 11:30, 10:30 ને હું વિચારું છું કે ચલો મારે મોલમાં જવું છે, થોડું ઘણું છે ને કરિયાણાનું ને એનું શોપિંગ કરવાનું છે ને એવું બધું છે તો લઈ આવું. બટ પછી વચ્ચે રેઝિનનું કરવા માંડી અને ફાઇનલી અત્યારે ફ્રી થઈને અને હવે હું જાઉં છું મોલમાં થોડું ઘણું શોપિંગ કરવા માટે. શોપિંગ કરીને આવીને પછી ફરાળ કરી લઈશ ને ફરી પાછું રેઝિનનું કામકાજ કરી લઈને આજે મારે ઘરનું છે ને થોડુંક કરવું છે કે થોડુંક અહીંથી અહીંયા વસ્તુ મૂકવાનો વિચાર છે કે એવું થોડું ઘણું કરવું છે. જો બપોર પછીનામાં ટાઈમિંગ મળશે તો એ વસ્તુ કરીશ, તો એ પણ તમારી સાથે શેર કરીશ. તો ચલો મળીએ પછી. અત્યારે સાંજના 6:30 થઈ ગયા છે અને જો શું વસ્તુ લાવી તમને બતાવું. જો આટલું વસ્તુ હું લાવી છું. આજે આપણે પેલું સેન્ડવિચનું જે કહે છે એ લઈ આવી છું, પછી ગોળ લઈ આવી છું, પછી ચણા દાળ, આમાં બધું 50% હતું, પછી સાબન સિરમની લઈ આવી છું, ચણા ગોળ, પછી નો ગાર્લિક નો ઓનિયન, ટમેટો સોસ, જોકે છૂટકમાં પૌવા લીધા છે, આ હતા 70 રૂપિયાના કેજી. પછી લઈ આવી છું મગનો અમારે વધારે યુઝ હોય, જલજીરા અને બિસ્કિટ. આટલી વસ્તુ હું લઈ આવી છું ફ્રેન્ડ્સ. તો ઓસિયામાંથી મેં આજે એટલી શોપિંગ કરી અને આમાં મારે કંઈક બનાવવું છે. હવે જોઉં કે હું શું બનાવવું. અને હજી જો આમાં હજી ઓછાળ પાથરવાનો પણ મને ટાઈમ નથી મળ્યો. આમાં ગાડલા હું તમને જે ચેન્જીસ કરવાનું કહેતી હતી ને ચેન્જીસ મારે કરવાનું છે. ગાડલા વા નાખવાના છે, બીજું નાખવાનું છે અને કપડાં બધા સંકેલવાના છે, એવું બધું છે કારણ કે રેઝિનનું કામ ચાલતું હતું ફ્રેન્ડ્સ. તો એવું હતું. અને ફ્રેન્ડ્સ, જો વિડીયો સારો લાગે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.